નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં। આજનો આપણો વિડીયો છે જીપીએસસી કૃષિ વિભાગમાં ક્લાસ 1 અને 2 ની ભરતી વિશે। મિત્રો અહીંયા હાલ 3 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2, ખેતી ઇજનેર વર્ગ 2 અને ખેતી અધિકારી વર્ગ 2 માટે। નાયબ પશુપાલન નિયામક વર્ગ 1 ની કોઈ હાલ જાણ નથી। તો મિત્રો આપણે આગળ વાત કરીશું જગ્યાઓ, અરજી કરવા માટેનો સમયગાળો, લાયકાત અથવા અનુભવ। મિત્રો અહીંયા અરજી કરવા માટેનો સમયગાળો 28મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ 2025 સુધીનો છે। હાલ આજે તારીખ 12મી છે, તો મિત્રો તમે વિડીયો જ્યારે જોતા હોય તો કદાચ આખરી દિવસ પણ હોય તો જરા ધ્યાન દોરજો। મિત્રો આપણે વાત કરીએ તો જગ્યાઓની, અહીંયા પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 માટે કુલ 261 જગ્યાઓ છે। ખેતી ઇજનેર વર્ગ 2 માટે 1 જગ્યા અને ખેતી અધિકારી વર્ગ 2 માટે કુલ 40 જગ્યાઓ છે। મિત્રો અહીંયા વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અને અનુભવની, તો પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 ની ભરતી માટે વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીમાં ડિગ્રી હોવી જોઈએ, એટલે કે માન્ય સ્નાતક કક્ષાની ડિગ્રી હોવી જોઈએ। એ પણ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન અથવા સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવી જોઈએ। તેમાં સાથે સાથે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન પણ માંગેલ છે। ત્યારબાદ છે એડિક્યુએટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ, એટલે કે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનો તમને જાણ હોવી જોઈએ। ત્યારબાદ છે મિત્રો ખેતી અધિકારી વર્ગ 2 માટેની ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ, જેમાં બેચલર્સ ડિગ્રી ઇન સાયન્સ એટલે કે બીએસસી એગ્રીકલ્ચરની સ્નાતક કક્ષાની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, અથવા તમે બીએસસી એગ્રીકલ્ચર પૂર્ણ કરેલું હોવું જોઈએ। પણ સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન અથવા સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવું જોઈએ। તેમાં પણ મિત્રો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટમાં દર્શાવ્યા પ્રમાણે। ત્યારબાદ છે એડિક્યુએટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ, એટલે કે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓની જાણ હોવી જોઈએ। મિત્રો અહીંયા કૃષિ ઇજનેર વિભાગને પણ દર્શાવવામાં બાકી રહી ગયેલ છે, જેમાં શૈક્ષણિક લાયકાત અનુભવ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પણ તમારે બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ, અથવા તેમાં સાથે સાથે 2 વર્ષનો અનુભવ પણ માંગેલ છે। એટલે કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વિભાગને લગતા કોઈ પણ કંપની અથવા કોઈ લોકલ બોડી અથવા ગવર્મેન્ટ બોડીમાં તમારે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે આવી જાણકારી મેળવવા માટે નીચે આપેલી ટેલિગ્રામ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં જોઈન થઈ જજો। થેન્ક યુ મિત્રો।